પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદમાં સામાન્ય વરસાદમાં મુખ્ય માર્ગો ધોવાયા। ગઈકાલે નડિયાદ શહેર તેમજ નડિયાદ તાલુકામાં સામાન્ય વરસાદના ઝાપટા પડ્યા હતા। વરસાદ ચેપ્ટરમાં જે નડિયાદ શહેરના મુખ્ય માર્ગો જેમાં ઉત્તર સંડા નડિયાદ રોડ, નહેર પાસે કોલેજ રોડ, વાણિયાવાડા સર્કલ પાસે મહાગુજરાત હોસ્પિટલ પાસે નાના કુંભનાથ રોડ વગેરે જે નડિયાદ શહેરના મુખ્ય માર્ગો છે તે ખાડાખબરી અને રસ્તા ધોવાઈ ગયા છે। જે દેખાઈ રહ્યું છે કે તંત્રની ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ દેખાતો જોવા મળ્યો। આ મુખ્ય રસ્તા ઉપર હજારોની સંખ્યામાં રોજગારી માટે તેમજ વિદ્યાર્થીઓ શાળા કોલેજો જવા માટે અવારનવાર પસાર થતા હોય તેવા જ રસ્તાઓ સામાન્ય વરસાદમાં જ ધોવાયા હતા। તંત્રની પોલ બહાર આવી છે। હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। ગઈકાલે સામાન્ય વરસાદમાં નડિયાદના રોડ રસ્તા ધોવાઈ ગયા, શું કહેશો આ બાબતે? ભ્રષ્ટાચાર ચાલુ એમને ખબર છે કે વરસાદ પરમ દિવસ રાત્રે પડ્યો તો એક દિવસ મોડું કરવું જોઈએ રસ્તા બનાવવામાં, એના પેચ મારવામાં। ખબર જ છે કે વરસાદ પડવાનો જ છે અને ચાલુ વરસાદે તમે આ બધું કામ કરો તો જે હતી એનાથી ખરાબ પરિસ્થિતિમાં મુકાય। એટલે નડિયાદ નગરપાલિકાનું તંત્ર બિલકુલ અવૈધ દિશામાં જઈ રહ્યું છે। એમની પાસે કામ કરવાનું કોઈ વિઝન જ નથી કે ક્યારે કઈ રીતના કામ થાય કે એ કામ કેટલું સક્સેસ થાય। ફક્ત ને ફક્ત એમની પાસે મહારથી બધાએ હાંસલ શેમાં કરી છે? ભ્રષ્ટાચાર કરવામાં, કે કઈ રીતે એક પેચ મારીને પૂરો કરી દઈએ તો ફરી બીજા પેચના પૈસા લેવાય। નાગરિકો પૂછી નહીં શકતા, પણ હું તો પૂછું છું કે તમે એવું તો કયા લેવલનું કામ કરી રહ્યા છો કે જે 24 કલાક નથી ટકતું? અને વરસાદ પડે અને એક જ વરસાદ 1 ઇંચ વરસાદમાં આટલું બધું ધોવાણ થાય ને, તો એના કરતા ખરાબ રસ્તો થાય તો તમારે અધિકારીઓએ ડૂબી મરવાની પરિસ્થિતિ આવી જાય અને ખરેખર તમારે બધાએ નડિયાદ નગરપાલિકાના વહીવટી તંત્રમાંથી રાજીનામું આપી દેવું જોઈએ। તમે કેટલી વાર રજૂઆત કરી નગરપાલિકામાં રસ્તા બાબતે? રસ્તા બાબતોની સતત રજૂઆતો ચાલુ હોય છે અને આ લેવલ નહીં, અમે સીએમ ઓફિસે પણ રજૂઆત કરીએ છીએ અને ત્યાંથી અમને રેગ્યુલર પત્ર આવે છે કે અમે ચીફ ઓફિસર શ્રીને જાણ કરી દીધી, પણ ચીફ ઓફિસર ઊંઘમાંથી ઉઠતા જ નથી। કેમ? મેં શું કહ્યું? ભ્રષ્ટાચાર। નડિયાદની અંદર 6 મહિના પહેલા બનાવેલા રસ્તા આજે બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં છે। તમે સૌથી પહેલું નડિયાદ રેલવે સ્ટેશનની સામે પોલીસ સ્ટેશન વાળી રસ્તો જુઓ, સાચું કહું ખરેખર એટલો બધો ખરાબ રસ્તો થઈ ગયો છે કે તમને જવું ના ગમે। પછી સંતરામેશ્વર મહાદેવ વાળો રોડ લો, અરે ડેરી રોડ ઉપર તો પેલા ભૂવા પડે છે, તો કઈ રીતે પડે છે? એટલે આ બધાની અંદર અણધટ વહીવટ જે છે ને, કે દિશા સૂચક નહીં, દિશા વિહીન કામ કરવાનું। આ લોકો પાસે કઈ રીતે કામ કરવું કે કઈ રીતે કામ કરાવવું એનું કોઈ નોલેજ નથી, જેનો ભોગ નડિયાદ શહેરની અને આજુબાજુ ગામડામાંથી જે લોકો આવે છે, પસાર થાય છે, એ લોકો ભોગ એનો બની રહ્યા છે। અને આ તો પબ્લિકના કામ છે। અમારે જે રીતે અમે કરીએ છીએ એના કરતા તમારે તો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।